જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક બહુ સરળ અને સામાન્ય ઉપાયો છે તે દરેક વ્યક્તિએ રોજ કરવા જોઈએ. તે શાસ્ત્રોક્ત પણ છે અને બહુ સરળ પણ છે. દાખલા તરીકે મંત્રમાં હંમેશા નવગ્રહના મંત્ર અને ગાયત્રી મંત્ર કરવા જોઈએ અને પોતાના ઈષ્ટદેવના. નવગ્રહ મંત્રમાં જે નવગ્રહનો મંત્ર છે તે કરવો જોઈએ. રોજ સવારે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સૂતો ઉદચ્ચ ગુરુચ શુક્ર શનિ રાહુ કેત્વ કરવંતુ સર્વમંગલમ. આ મંત્ર રોજ કરવો જોઈએ. ગાયત્રી મંત્ર કરવો જોઈએ. પછી યંત્ર એવું માનવામાં આવે છે કે કોઈ પણ યંત્ર તે જે તે દેવનું શરીર માનવામાં આવે છે. તો નવગ્રહ યંત્રની સ્થાપના કરીને રોજ ઘરમાં પૂજા કરવી જોઈએ. રત્ન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રત્ન એટલે નંગ. કોઈ પણ ગ્રહનું નંગ ધારણ કરવા તે ઘણો શ્રેષ્ઠ માનવામાં આવે છે. પોતાની કુંડળીને અનુકૂળ જે હોય તે લગ્નેશ, પંચમેશ અને ભાગ્યેશ, આમાંથી લગ્નેશ હંમેશા પહેરી રાખવો જોઈએ. જેના કારણે એક બીજો ફાયદો તે પણ થતો હોય છે કે જે આપણે રંગ, જે કલર અનુકૂળ હોય તે કલર પણ આ રત્નમાં આવી જતો હોય છે. તો રત્ન ધારણ કરવો તે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉપાયોમાં. તે પછી છે દાન અને સેવા. દાન એટલે એવું દાન કરવું જોઈએ કે જે કોઈની જરૂરિયાતમંદ હોય. દાખલા તરીકે બુદ્ધને લગતું હોય તો પુસ્તકોનું છે, ગુરુને લગતું હોય તો જ્ઞાન છે, સૂર્યને લગતું હોય તો અનાજ છે, ચંદ્રને લગતું હોય તો ખાવા પીવાનું છે, મંગળને લગતું હોય તો દવા વગેરે છે. તો આવા પ્રકારના દાન કરવાથી પણ ગ્રહ નક્ષત્રની શાંતિ મળતી હોય છે. અને સેવા એટલે જે તે વ્યક્તિને જરૂર હોય તે વ્યક્તિ, પશુ પક્ષીની પણ સેવા કરી શકાય છે. પછી આવે છે વૈદિક વિધિ, જેને આપણે દાન વિધિ વિધાન કહેવામાં આવતો હોય છે. પિતૃ દોષને લગતી હોય, કાળસમને લગતી વિધિ હોય, તે હવન વગેરે કરવામાં આવે તો તે વિધિ વિધાન પર શાસ્ત્રોક્ત રીતે હોવા જોઈએ, વૈદિક હોવા જોઈએ અને બિલકુલ સરળ પદ્ધતિથી અને વૈજ્ઞાનિક રીતે વિદ્વાન માણસો દ્વારા થતા હોવા જોઈએ. પછી આધ્યાત્મિક જીવન પણ આપણી એક ઉર્જા વધારે છે. જો યમ નિયમ પ્રમાણે સાચી રીતે જો આધ્યાત્મિક જીવન જીવવામાં આવે તો આપણી આજુબાજુની જે ઓરાબોરી હોય છે તે બહુ જ હકારાત્મક થતી હોય છે. જેના કારણે ગ્રહ નક્ષત્રની નકારાત્મકતા આપણાથી દૂર રહેતી હોય છે. પછી જીવનશૈલી એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. આપણી રોજની જે ક્રિયા છે, આપણો રોજનો જે વ્યવહાર છે, આપણા જે વર્તમાન સમયના જે કર્મ છે તે કર્મ પ્રમાણે આપણા પૂર્વના પુણ્યકર્મ અથવા પાપ કર્મ જાગૃત થતા હોતા હોય છે. માટે આપણે હંમેશા સાત્વિક અને સ્વાભાવિક અને સૌમ્ય જીવન જીવવું જોઈએ. ખાવાની પીણી દરેક બાબતમાં, વાણી વ્યવહારથી પણ એવું જીવન હોવું જોઈએ કે જે સૌમ્ય હોય, જેનાથી આપણી આજુબાજુની ઉર્જા હકારાત્મક રહે. પછી ઉપવાસનું પણ એટલું જ મહત્ત્વ છે. ઉપવાસ રોજ કરવા જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના લગ્નેશને ધ્યાનમાં રાખીને ઉપવાસ કરવો જોઈએ. ખાસ કરીને અઠવાડિયામાં એક ઉપવાસ તો કરવો જોઈએ, જેથી શરીર પણ સારું રહે અને પોતાના લગ્નેશનું બળ મળતું હોય. લગ્નેશ જે હોય તે રાશિનો ગ્રહનો ઉપાય કરવા જોઈએ ઉપવાસમાં. પછી ચોક્કસ પ્રકારને જે પહેરવેશ હોય, રંગ હોય, કલર કે જેને કહેવાય, કલર પહેરવા જોઈએ. આપણી કુંડલીને, પોતાની જે કુંડલી હોય તેમાં જે આપણને અનુકૂળ હોય તે રંગ ધારણ કરવા જોઈએ. ઘરમાં પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. કપડાં પહેરવાનો ઉપયોગ કરવો જોઈએ. અને પ્રાણીઓ પક્ષીઓની સેવા કરવી જોઈએ. પ્રાણી અને પક્ષીઓની સેવાથી પણ જળચરની પણ સેવા કરવી જોઈએ. ઘણી વખત આપણે વહેતા પાણીમાં ખાવાનું નાખતા હોઈએ તેનું પાછળનું પણ એક ચોક્કસ કારણ છે. તો પ્રાણીઓની, પક્ષીઓને પાણી આપવું જોઈએ, દાણા આપવા જોઈએ, ગાયને ઘાસ ખવડાવવું જોઈએ, કૂતરા કાગડા વગેરેને આપવું જોઈએ. અને ધાર્મિક તીર્થયાત્રા જેને કહેવાય, કોઈ મહત્ત્વના સ્થળ હોય, જે ખૂબ જ જાણીતા સ્થળ હોય, તેની તીર્થયાત્રા કરવાથી પણ ગ્રહ નક્ષત્ર શાંત રહેતા હોય છે અને એમની કૃપા થતી હોય. અને કેટલાક ટોટકા જેને કહેવાય, આપણે વૈદિક શાસ્ત્રોમાં પણ બતાવ્યા છે, બીજામાં પણ બતાવે છે. ટોટકાનો મતલબ થાય છે કે તેવા નુસ્ખા જે કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ખૂબ જ માંદી રહેતી હોય અને ખૂબ વારંવાર બીમાર પડતો હોય, અસર થતી ન હોય દવાની, તો તેવા વ્યક્તિએ શુક્રવારની રાત્રે આખા ચણા જે કાળા હોય તે કાળા ચણા ભીગોવી દેવાના. પછી શનિવારની સવારે તેને બહાર કાઢીને કોરા કરી દેવાના.
તેમાં એક ખીલી નાખવાની લોખંડની અને કાળો કોળસો નાખવાનો, તેને કાળા કપડામાં બાંધી જે તે વ્યક્તિ હોય તેના ઉપર 7 વખત ફેરવી અને કોઈ અવાવરૂ કૂવો અથવા તળાવમાં નાખી દેવો. એવો 3 શનિવાર સુધી સતત કરવાથી તે રોગીના આરોગ્યમાં ફરક પડતો હોય છે. આવા પર આને ટોટકા કહેવાય. આ રીતે કરવાથી ગ્રહ નક્ષત્રની શાંતિ થતી હોય છે. આ બહુ